દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। આજે ભાજપના ભરતી મેળામાં વરાછા ભાજપના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી હાજર રહ્યા ન હતા તે નારાજ મામલો બહાર આવ્યો છે અને આ બાબતે અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવી રહ્યું છે। આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાનારા અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે કુમાર કાનાણીની વાત તેમના સ્તર પર યોગ્ય છે। ચૂંટણીમાં આમને સામને લડ્યા હોય ત્યારે તે પ્રશ્ન બાબતે તેમને મનમાં વાત હોય તે મીડિયા સમક્ષ તેમને મૂકી છે અને અમે કુમારભાઈને ચોક્કસ માનવીશું તેમ અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું। નિવેદન આપ્યું છે આજે તમારા એમની જે વાતો છે એમના સ્તરે એકદમ વ્યાજબી વાત છે। એમણે જે જણાવ્યું છે કે ભાઈ નારાજગીનો કોઈ મને પ્રશ્ન નથી। સ્વાભાવિક છે કે ચૂંટણી સમય પર આમને સામને લડ્યા હોય તો વ્યક્તિગત વાતો હોય કે પાર્ટીની વાતો હોય એકબીજા સામેના પ્રશ્ન બન્યા હોય છે, એકબીજાની ચૂંટણીઓની અંદર પરિસ્થિતિઓના નિર્માણ થતા જ હોય છે। એટલે એમને પાર્ટી તરીકેના નિર્ણયમાં એમની નારાજગી નથી, પણ સ્વાભાવિક છે કે જે આમને સામને લડાઈ લડ્યા હતા, આમને સામને ચૂંટણી લડ્યા હતા, એ પ્રશ્ન બાબતથી એમને ચોક્કસ એમ પણ મનમાં જે પણ વાત હશે એમના મીડિયા સમક્ષ ચોક્કસ રજૂ કરી છે કે હું સિદ્ધાંતોને લીધે આવી શક્યા નથી। અને હવે વડીલ તરીકે ત્યારે પણ અમે એમના આશીર્વાદ લેતા હતા અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમના સાથ સહકાર સહયોગની જરૂર હશે તો ચોક્કસ લેતા રહીશું। નારાજગી કઈ રીતે દૂર કરતા? નારાજગીનો પ્રશ્ન જ નથી। એમને જ્યારે પાર્ટીના જોઈનિંગના જે પ્રશ્નની બાબત હતી એ બાબતમાં એમને જે પણ મંદુક હતું એમને વાત જાહેર કરી છે। નારાજગી એમને કોઈ પણ નથી અને એમને પણ કોઈ પણ પ્રકારની નારાજગી નથી। સીધું એમને કીધું છે પાર્ટી તરફથી નારાજગી પર અલ્પેશભાઈએ જે પ્રહાર કર્યા હતા, ઇલેક્શન વખતે શબ્દો કહ્યા હતા, જનતા યાદ રાખતી હોય છે, તેને લઈને વ્યક્તિગત તેઓ નારાજ છે, તેના સિદ્ધાંતના વિરુદ્ધ રાજકીય બાબતોમાં જ્યારે પણ આમને સામને ઉમેદવાર તરીકે લડતા હોય છે ત્યારે એકબીજા ઉપર પ્રહારો થતા જ હોય છે। એમણે અમારા ઉપર પ્રહાર કર્યા હોય, એમણે એના ઉપર પ્રહાર કર્યા હોય અને એક રાજનૈતિક અને વૈચારિક પ્રકારના પ્રહારો હોતા હોય છે। એમાં વ્યક્તિગત એમના ઉપરના પ્રહારો નથી કે એમણે કોઈ અમારા ઉપર વ્યક્તિગત પ્રહારો નથી કર્યા અને ચૂંટણી સમયે આવું બધું બનતું હોય છે। પણ હવે જ્યારે પાર્ટીમાં સાથે રહીને કામ કરવાનું છે ત્યારે પાર્ટીની જે પ્રક્રિયા છે, પાર્ટીની જે વિચારધારા છે, પાર્ટીની જે ગાઈડલાઇન્સ છે પ્રમાણે સાથે મળીને કાર્ય કરતા છે। અલ્પેશભાઈ, એમને સ્ટેજ પર જ્યારે તમારું કેસરિયા ધારણ કરવાના હતા તેમને આવ્યા હતા, આ બાબતે તેમને પૂછવામાં આવ્યું હતું, તેમણે કીધું કે આમને સામને બોલવાનું થાય, વ્યક્તિગત લાગણી દુભાય એટલા માટે આવ્યા હતા, તો એવી તો કઈ લાગણી હતી? જ્યારે 2022ના વિધાનસભામાં અમે હરીફ ઉમેદવાર તરીકે લડ્યા હોય અને એમને અત્યારે એવું લાગતું હોય કે ભાઈ આવનાર વ્યક્તિ હરીફ તરીકે લડ્યા હોય એમનું સ્વાગત કરવું કે સન્માન કરવું એના સિદ્ધાંત વિરુદ્ધ લાગ્યું હોય તો સ્વાભાવિક છે કે હાજર ના રહી જાય। મેં પહેલાં કીધું એમ કે જે સ્થળે ને જે સ્થાને અમે અહીંયા જવાબદારી નિભાવી છે ત્યાં ખૂબ મક્કમતાથી નિભાવી છે, ચાહે સામાજિક સ્તર પર હોય, રાજકીય સ્તર પર હોય કે કોઈ પણ સ્તર પર હોય। હવે જ્યારે રાજનીતિના મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના સ્થાન પર આવ્યા છીએ તો એમાં ત્યાં પણ મજબૂતાઈથી જવાબદારી નિભાવી છે। ચૂકેલું નથી ચાહતા, એમણે કીધું કે એ લોકો શું કરે છે અમારા નિયમો, અમે ચૂકેલું નથી ચાહતા, આવું કુમારભાઈએ કીધું છે। તો હવે કુમારભાઈ જ એના ખુલાસા કરશે કુમારભાઈ શું કહેવા માંગે છે બાબતે। તમે કેવી રીતે મનાવશો કુમારભાઈને? ચોક્કસ મનાવીશું અને સ્વાભાવિક છે કે આ જ વિસ્તારમાં જે અવારનવાર મળવાનું થશે, વ્યક્તિગત પણ મળીશું, એમના આશીર્વાદ પણ લઈશું। જ્યારે હરીફ તરીકે હતા ત્યારે પણ એમના આશીર્વાદ લેતા હતા તો આજે સાથે છીએ તો ચોક્કસ એમના આશીર્વાદ લઈશું। તમે ભાજપમાં જોડે 3-4 દિવસ થઈ ગયા, એ કુમારભાઈ સ્ટેજ પર નહીં દેખાયા હતા, ક્યાંક ને ક્યાંક નારાજગી દેખાઈ રહી હતી, તમે એમને મનાવવાની કોશિશ કરી હતી આ 4 દિવસોમાં? નહીં, અત્યારે પહેલાં કોઈ એવો પ્રશ્ન હતો ને અને મને એ બાબતની જાણ પણ નહોતી કે વાત પણ નહોતી થઈ, ત્યારે કંઈક પારિવારિક કારણોસર બહાર હતા એવી વાત હતી। પણ આજે જ્યારે વાતો મળી છે તો સ્વાભાવિક છે કે એમને મળીશું, વ્યક્તિગત વાત પણ કરીશું અને જે નારાજગી હશે અથવા અમારા વ્યક્તિગત બાબતથી એમને કોઈ દુઃખ લાગ્યું હશે તો એની ચર્ચા કરીશું। અલ્પેશભાઈ, કેટલું એક જ વિસ્તારમાં રહીને કામ કરવાનું અને આ નારાજગી ક્યાં સુધી ચાલશે? નારાજગીનો પ્રશ્ન જ નથી, એમને જે સિદ્ધાંતની ને એની જે વ્યક્તિગત બાબત છે ચોક્કસ છે, એમને જે કોઈ બાબતમાં દુઃખ લાગ્યું છે તે બાબતની ચર્ચા કરશું, એનું નિરાકરણ લાવીશું। એવું લાગી રહ્યું છે કે જ્યારે તમને ભાજપમાં જોડાવાની વાત હતી તે વખતે કુમારભાઈને ભાજપ તરફથી ફોન કરવામાં આવ્યો હતો, કુમારભાઈએ એવું કીધું હતું જે ભાજપ પાર્ટી જોડવા માંગે તો હું કંઈ નહીં કહી શકું, પણ વ્યક્તિગત મને નથી ગમ્યું એમ।
પાર્ટીની ઉચ્ચ જે એમની જે સમિતિ છે, એમનો જે પ્રદેશનો હાઈકમાન્ડ છે, એમના જે નિર્ણયો હોતા હોય છે, જે કોઈ પણ સ્તરે પાર્ટીના જોડાયેલા કાર્યકર્તાથી માંડીને સત્તાધીશો, હોદ્દાધિકારીઓ, પદાધિકારીઓ તમામ એમને સમર્થન કરતા હોય છે. પાર્ટીની પ્રક્રિયા છે, પાર્ટીએ જે પ્રક્રિયા કરવાની હશે તે કરી હશે. ઉમર કાકાને તમારી બીજેપી જોઈન ગમી નથી? એ જોડાણના દિવસોમાં એમને જે પ્રક્રિયા અને સિદ્ધાંતની વાત હતી હશે. આવનારા દિવસોમાં ચોક્કસ સૌ પાર્ટીની એક છત્રછાયા નીચે સાથે મળી કાર્ય કરીશું. પાર્ટીમાં હાલ કાર્યકર્તા તરીકે અમે જવાબદારી નિભાવી રહ્યા છીએ. પાર્ટી જ્યાં પણ આદેશ કરશે અથવા પાર્ટીની જ્યાં પણ અમારી જરૂરિયાત હશે, જે પ્રમાણની કામગીરી સોંપશે, જે પ્રકારની જવાબદારી સોંપશે, એ પ્રમાણે અમે કાર્ય કરતા રહીશું. અલ્પેશભાઈ, તમે જ્યારે જેલમાંથી બહાર આવ્યા, ગબ્બર તરીકે બહાર આવ્યા, ત્યારે તમે કીધું જાહેર જીવનનો માણસ નથી, હું રાજનીતિનો માણસ નથી, એ વખતે એવું બયાન આપ્યું. તો હવે રાજનીતિમાં આવવાનો શું મકસદ? સમય અને સંજોગો પર ઘણા બધા નિર્ણયો લેવાતા હોય છે. જ્યારે પણ અમે આંદોલનની પ્રક્રિયા 2015થી સ્ટાર્ટ કરી, ત્યારે અમે અભ્યાસ સાથે જોડાયેલા હતા. ત્યારે રાજનીતિક બાબતોની સાથે જોડાવું, કઈ પાર્ટી સાથે જોડાવું, લડવું, શું નહીં, આવી કોઈ વસ્તુમાં ખબર પણ ના પડતી હોય. પછી જેમ જેમ આંદોલનમાં આગળ જતા ગયા, આવનારા દિવસોમાં જે પરિસ્થિતિ બની, કેસો બન્યા, પરિસ્થિતિમાં ઘણા આંદોલનોની અંદર સરકાર તરફથી વિશિષ્ટ કેસો પણ અમારા ઉપર થયા છે. ફરીથી ઇલેક્શનો આવ્યા, ચૂંટણીઓ આવી, સમાજોની માંગ બુલંદ બની, પરિસ્થિતિઓ ઉલટાણી. તો આવા સમય સંજોગના આધારે અમે રાજનીતિક નિર્ણયો લીધા છે. અલ્પેશભાઈ, જે રીતે પાસનું આંદોલન ચાલતું હતું, એમાં કંઈક ને કંઈક કુમારભાઈનું સમર્થન સતત રહેતું હતું, લાગણી પણ સમર્થનવાળી રહેતી હતી. હવે એવું શું બન્યું અલ્પેશભાઈ અને કુમારભાઈની વચ્ચે કે આ હદની નારાજગી આવી ગઈ? એ હાલ તો આજના દિવસે મીડિયાના આપના માધ્યમથી જે વાત જાણવા મળી છે કે એમને સૈદ્ધાંતિક રીતે શક્ય નહોતું, પણ પાર્ટીના પ્લેટફોર્મ પર ને પાર્ટીના હિતના તરીકે એમને વ્યાજબી લાગ્યું છે. એ આજે પણ એક વડીલને આદરણીય હતા અને કાલે પણ એક વડીલ આદરણીય તરીકે છે. એમનો જે રાજકીય અનુભવ છે ને આ વિસ્તારને એમણે ઘણા સમયથી પ્રતિનિધિત્વ કર્યું છે. એટલે એમની કોઈ પણ પ્રકારની બાબતો હશે, એ બાબતની અમે સંપૂર્ણ સાથે મળીને ચર્ચા કરીશું. મળવા જશે કુમારભાઈને? 100% મળવા જશે. અલ્પેશભાઈ, મળવા એક સવાલ છે કે એવું સૂત્રોના જણાવે, જ્યારે તમે આપમાં હતા ત્યારે પણ ભાજપના ક્યાંક ને ક્યાંક સંપર્કમાં હતા, એવું સૂત્રોના મુજબ જાણવા મળી રહ્યું છે. એક જ વિસ્તારમાં રહીએ છીએ અને આ જ રોડ પર સૌ મોટા થયા છે, તો સ્વાભાવિક છે કે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ